કરતા જાઓ તો જેટલા મોટા છે પહેલા નાના હતા પછી મોટા થયા. કામયાબ બનવું હોય તો પહેલા ઇન્સાનને નાનું બનવું જોશે, ત્યારબાદ મોટું બનવું જોશે. આ છે શરીયતે મોહમ્મદી જે કહે છે. હા અઝીઝાને મોહતરમ, બસ આપણે આપણા વર્ષની શરૂઆત, આપણા નવા વર્ષની શરૂઆત આપણે હુસૈન ઇબ્ને અલી અલૈહિ સલાતો વસ્સલામના જિક્રથી કરે છે. કારણ કે હુસૈન રેવિસિતના સિમ્બોલ, કામયાબીના સિમ્બોલ છે. એ માટે રસૂલુલ્લાહ કહે છે, યા અબા અબ્દિલ્લાહ અંતા કુદવતુન કદમા. તમે પહેલેથી નમૂના છો, તમે પહેલેથી સિમ્બોલ છો. ગઈકાલે હું પહેલી મજાલિસમાં સલામીની મજાલિસની અંદર બતાવ્યો હતો કે હુસૈન અનોખા છે, એક્સેપ્શનલ છે. એ માટે આપણને હુસૈનની સિરત સામે રાખવી પડશે, સામે રાખવી પડશે આપણને. હા અઝાદારાને હુસૈન, બસ આજ મને ફક્ત એટલું કહેવું છે કે જ્યારે પણ કોઈને, કોઈ તો શું, બીજા માસૂમ, જ્યારે પણ એ લોકોને કાંઈ મુરાદ રહેતી હતી ના, કોઈ હાજત, તો એ લોકો ઇમામે હુસૈનના સામે આવતા હતા. ભાઈઓ કોણ? બીજા માસૂમ. હાલાકે માસૂમ કોણ છે તમને ખબર છે? અગર પોતે જ હાથ લંબા કરે ના તો ફૌરન હાજત પૂરી થઈ જાય. આપણને અહેમિયત બતાવી છે, આપણને ઇમ્પોર્ટન્સ બતાવી છે કે હુસૈન કોણ છે. ભાઈઓ રિવાયતની અંદર છે, આપણા 10મા ઇમામ ઇમામે અલીયુન નકી અલૈહિ સલાતો વસ્સલામ, ઇમામે અલીયુન નકી બીમાર પડ્યા, બીમાર. ભાઈ ઇમામ બીમાર પડ્યા, એના એક ગુલામને બોલાવે છે, એના ગુલામને બોલાવે છે અને કહે છે, હું તને સવારી માટે ઉજરત આપું છું, વોયાજ માટે તને હું પૈસા આપું છું, તારા આવા જવાનો ખર્ચો આપું છું. જા કરબલા જા, કરબલા જઈ અને કુબ્બે મુબારકે હુસૈનના નીચે મારી શિફા માટે દુઆ કર. માસૂમ ઇમામ છે ભાઈઓ, માસૂમ ઇમામ છે, પણ શું શીખાડે છે કે કુબ્બે હુસૈન નીચે દુઆ અલગ છે. કારણ કે હુસૈનની કુરબાની અનોખી છે, એ માટે હુસૈનનો મર્તબો અનોખો છે. એ માટે સૈયદ શુહદાના આપણને પડખે જ રહેવું છે અજીજો. અને જ્યારે આપણે આપણા મરહુમીનને યાદ કરીએ છીએ, મા હોય કે બાપ હોય કે દીકરો હોય કે નાના હોય કે નાની હોય કે દાદા હોય કે દાદી હોય, ભાઈઓ અગર તમને કાંઈ તોહફો આપવો છે ને, તો એક તોહફો છે કે જેને ફરિશ્તાઓ પણ રોકતા નથી. રિવાયતોમાં છે કે ઘણા એવા તોહફાઓ છે, અગર આપણા મરહુમીનને આપણને તોહફાઓ આપવા હોય, ઘણા એવા તોહફાઓ છે કે મલાઈકાઓ રોકી નાખે છે કે આ તોહફો મરહુમ સુધી ના પૂગે. ઘણા કારણ હોય છે. ફોર એક્ઝામ્પલ, એક ઇન્સાન આપ્યો દેખાવા માટે, દેખાડવા માટે આપ્યો, કાંઈ રિયાકારી હતી, મિસાલ આપું છું, એક્ઝામ્પલ, એટલે એ તોહફો પહોંચે નહીં મરહુમને, અહીંયા જ અટકી જશે. એવા કેટલા એવા તોહફા છે કે જે મલાઈકાઓ કહે છે કે ભલા આને અટકાવી નાખો, આ મરહુમ સુધી ના પૂગે. એક તોહફો છે, એક તોહફો છે કે અગર એ આપણે અર્પણ કરે ના તો મલાઈકાઓને પણ હક નથી કે એને રોકે. શું એ તોહફો એ છે કે કાંઈ પણ તમે આપો તો હુસૈનના નામથી આપો. બસ અગર આ તોહફો હુસૈનના નામ ઉપર છે, અગર હુસૈનથી મંસૂબ છે, તો મલાઈકાઓને પણ હક નથી કે એ રોકે. સાંભળો મારા ભાઈઓ, અફઘાનિસ્તાનનો આ વાક્યો છે. નાના હતા માણસો, ઘણા બચ્ચાઓ, આપણે ભાઈ આપણા જમાનામાં, આપણા બાપ દાદાના જમાનામાં મદ્રેસો ન હતો. સાચી વાત છે ને? આપણા બાપ દાદાઓ કુરાન ક્યાં પહેર્યા છે? હું મશેંગાની વાત કરું છું. વધારે ભાગે બાપ દાદાઓ કુરાન પહેર્યા છે અહેલે સુન્નત પાસે. અમારે ત્યાં મદ્રેસાઓ ના હતા એ જમાનાની વાત કરું છું, અહેલે સુન્નત પાસે. અચ્છા, અફઘાનિસ્તાનની અંદરમાં પણ એ જમાનાની અંદર લોગ અહેલે સુન્નત પાસે કુરાન પડતા હતા. અચ્છા, એક દીકરી શિયા હતી, જવાન.
એની મુદર્રિસા એટલે એની માસ્તરિયાણી જે અહેલે સુન્નતની હતી એ ઇન્તેકાલ થઈ ગઈ. આ છોકરીને કુરાન તો આવી ગયું એટલે એ છોકરી અહેસાસ કરી કે ના, આ મારી માસ્તરિયાણી છે, એ મને કુરાન શીખાઈ છે. સાચી વાત છે ને? એટલે હક બને છે મારો એના ઉપર, ઘણો હક બને છે. એટલે હું એને યાદ કરું. માય મુબારક રમઝાન આવ્યો એટલે શું કરતી હતી આ છોકરી? રોજા પોતાના વાજિબાત રાખતી હતી, જેટલું કુરાનની તિલાવત કરતી હતી, નિયત કરતી હતી કે હું આ સમજો ને મારી માસ્તરિયાણીને હદિયો કરું છું, મારી માસ્તરિયાણીનો હદિયો કરું છું. માય મુબારક રમઝાન બાદ નમાઝો 2 રકાત હોય, કાંઈ પણ એવું હોય, દુઆ હોય, કાંઈ હોય, એ હદિયો કરતી હતી એની માસ્તરિયાણીને. અમુક સમય પછી એ દીકરી સ્વપ્નમાં જોઈ છે એની માસ્તરિયાણીને જે અહેલે સુન્નતની હતી. અચ્છા, જોઈ છે તો એક ખૂણામાં બેઠી છે, સર ઝુકાવેલું છે અને ના માયુસ હોય, એકદમ હેરાન હોય, પરેશાન હોય. આ જવાન દીકરી પૂછે છે એની માસ્તરિયાણીને ખ્વાબની અંદર, સપનાની અંદર, આઈ મારી માસ્તરિયાણી, હું તને આટલા રોજાઓ મોકલું છું, આટલી નમાઝ તને હું મોકલું છું, હું આ બધું તને મોકલું છું, તને પહોંચે છે. આ કઈ બોલતી નથી, મૂંગી છે, ઈશારો કરે છે કે મને તો કાંઈ મળ્યું જ નથી, મને કાંઈ મળ્યું નથી. કારણ કે રિવાયતની અંદર છે કે જે અહેલે વિલાયત હોય, જે વિલાયતે અહેલે બેતને માનતો હોય, એને આ હદિયો મળશે, કોઈને બીજાને નહીં મળે. તો હું અહેલે વિલાયત નથી, મને નથી પહોંચતી. અચ્છા, એક વાત કરે છે, હું તારા નામનો સદકો આપું છું, તને પહોંચે છે? ના પાડે છે. હું તારા નામની નમાઝ પેશ કરું છું, તને મળે છે? ના પાડે છે. અચ્છા, એક ચીજ કહે છે, ભલા હું ઘણી વાર તારા નામથી ઝિયારતે આશુરા કરું છું, તને મળે છે? ભાઈઓ, એ ઝઈફા ઈશારો કરે છે, હા ઈ મળે છે, હા ઈ મળે છે. કારણ કે આ ઝિયારત કેનાથી મનસૂબ છે? સૈયદુ શુહદા. સમજાવ? અગર તમને જમાનત ખપતી હોય, ગારંટી ખપતી હોય કે તમારો તોહફો મળે, તમારા મરહુમીનને પહોંચે, તો એ તોહફાને હુસૈનથી મંસૂબ કરી નાખો. ત્યારબાદ તમે મુતમઈન રહી જાઓ, કારણ કે એ તોહફો જરૂર પહોંચવાનો છે. આ હુસૈનનો મર્તબો છે, આ હુસૈન છે. અઝીઝો, બસ જેવો હુસૈનનો દિવસ છે એવો કોઈનો દિવસ નથી. મારા શબ્દો નથી. જ્યારે મૌલા ઇમામે હસને મુજતબાની શહાદતનો સમય હતો ને, મૌલા ઇમામે હસન, તમને ખબર છે કે જ્યારે એને ઝેર પીરાવવામાં આવ્યું ઇમામે હસનને, તો ઉલટી કરતા હતા, તો ટુકડા કલેજાઓ નીકળતા હતા તશ્ત ઉપર, ઠામમાં કલેજાઓના ટુકડાઓ નીકળતા. મૌલા ઇમામે હુસૈન ઇમામે હસનના સરહાને બેઠા છે. આ હાલત જોઈને મૌલા ઇમામે હુસૈન રડવા લાગે છે ને કહે છે, ભાઈ હસન, તમારી આ હાલત છે, તમારો આવો દિવસ આવી ગયો. ત્યારે ઇમામે હસન જવાબ દે છે ઇમામે હુસૈનને, લા યૌમ કા યૌમકા યા અબા અબ્દિલ્લાહ. સહી છે, મારો આવો દિવસ આવી ગયો, સાચી વાત છે, આ મારી અસિયત છે, પણ ભૈયા હુસૈન, જેવો તમારો દિવસ હશે એવો કોઈનો દિવસ નહીં. જેવો હુસૈનનો દિવસ છે એવો કોઈનો દિવસ નથી. ભાઈઓ, આજ એ ચાંદ નમૂદાર થઈ ગયો, એ ગમ ભરેલો ચાંદ આજ નમૂદાર થઈ ગયો. બધાએ જોયું, હા, આ હુસૈન માટે, હુસૈનના અસહાબ માટે છેલ્લો ચાંદ છે. હવે જ્યારે બીજો ચાંદ નીકળશે તો સૈયદ શુહદા નહીં હોય, હુસૈનના અસહાબ નહીં હોય. હા અઝાદારો, રિવાયત છે છઠ્ઠા ઇમામથી કે જ્યારે મુહર્રમનો ચાંદ નમૂદાર થાય છે તો ફક્ત જમીનમાં જ ફરશે અઝા બિછાવવામાં નથી આવતો. રિવાયતની અંદર છે કે અર્શ ઉપર, આસમાન ઉપર મલાઈકાઓ ઇમામે હુસૈનનો ખૂન ભરેલો કમીઝ, ખૂન ભરેલો જે ખાંજુ છે એને બિછાવી નાખે છે, એને પાથરી નાખે છે. બસ આ બિછાવવામાં આવે છે કે અર્શની અંદર મલાઈકાઓ રડવા લાગે છે, ચીખ મારે છે, પોકે પોકે રડે છે. હા, સૈયદા ઝહરા જન્નતની અંદર
પોતાના વાર ખોલીને બેઠા છે. મોમિનાત લોગ આવીને ઝહરાને પુરસો આપે છે. આજથી મોમિનો, આજથી મોમિનાત આપણે આપણા ઘરોની અંદરમાં આપણો રહેવાનો તરીકો બદલાવી નાખે. આજથી આપણે કોશિશ કરે કે આપણા બચ્ચાઓને ખબર પડે કે ગમનો દિવસ છે. અને જ્યારે ઘરમાં આપણા બચ્ચાઓ પાણી પણ પીએ તો બચ્ચાને શીખાડજો કે પાણી પીતા પીતા અસ્સલામુ અલૈકા યા અબા અબ્દિલ્લાહ કહે અને હુસૈનના દુશ્મન ઉપર લાનત મોકલે. આ છે મારા ભાઈઓ હુસૈન અલૈહિ સલામ. હા, ગઈકાલે આપણે બતાવ્યું કે મૌલા એક મઝારમાં ખુદા હાફિઝ કર્યા, રસૂલના મઝારમાં ગયા, ખુદા હાફિઝ કર્યા, સૈયદા ઝહરાના વીરાન કબરમાં ગયા, ખુદા હાફિઝ કર્યા, મૌલા ઇમામે હસનની કબરને ખુદા હાફિઝ કર્યા. આવે છે ઘરની અંદર અડધી રાત વટાઈ ગઈ હતી. સૈયદા ઝૈનબ આવકારી આપે છે, કહે છે ભૈયા હુસૈન. અને આજની રાત બહુ અજીબ રાત છે. મૌલા હુસૈન કહે છે, બહેના શા માટે તું એમ કહે છે? કહે છે ભૈયા, આજ સૂરજ આથઈમો કે હું જોઉં છું કે ઘરના ખૂણામાં કોઈ બીબીને રડવાની આવાજ આવી રહી છે. કોઈ પોંકે રડે છે. હા, મૌલા હુસૈન કહે છે, બહેના ઝૈનબ તમે આવાજ ન સમજ્યા, તમને ન ખબર પડી કોણ રડે છે. અરે માં ઝહરા રડી રહી છે. આઝાદારો, અરે કાફિલો તૈયાર થાય છે, શાનો શૌકતથી તૈયાર થાય છે. મોહલ્લાએ બની હાશિમમાં વાત પથરાઈ ગઈ કે હુસૈન જાય છે, મદીનાને રૂખસત કરે છે. બની હાશિમ વાળા ભેગા થઈ ગયા, મોહલ્લાએ બની હાશિમને ઘેરી લીધા. એટલામાં બની હાશિમની ઓરતો કહે છે કે એકાએક એક બીબી નીકળી. એક જવાન આગળ વધ્યો, આવીને એ બીબીને સવાર કરે છે. સવારી ઉપર પૂછવામાં આવે છે, આ કોણ બીબી હતી? કહેવામાં આવે છે, આ હસનની વિધવા ઉમ્મે ફરવા હતી. આ બચ્ચું કાસિમ હતું. માનો સહારો લઈ અને માને સવાર કરે છે. રિવાયત કહે છે બીજી એક બીબી નીકળે છે. એક કરિયલ જવાન આગળ વધે છે અને એનો હાથ ઝાલીને એને સવાર કરે છે. પૂછવામાં આવે છે, કહે છે આ શબીહે રસૂલ અકબર છે. એમની માનો હાથ ઝાલી સવાર કરે છે. એક બીબી સવાર થયા. એકાએક ઇમામે હુસૈન હુકમ આપે છે, અહીં બની હાશિમના મર્દો છેટે હાલ્યા જાઓ, સર ઝુકાવી નાખો. અરે શું છે? એકાએક જોવામાં આવે છે, અબ્બાસ આગળ વધ્યા, હુસૈન આગળ વધ્યા, અકબર આગળ વધ્યા, બધાએ આગળ વધ્યા. હુસૈન અરે નીચે બેસી ગયા. એક બીબી આવી, હુસૈનની તાઝીમ માટે ઊભા કરી સવારમાં